નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 10 જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનો વ્યવસ્થાપન પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ મિત્રો એમસીક્યુનું સોલ્યુશન આપણે મેળવીશું। એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર મિત્રો 7, નીચે આપેલા પ્રશ્નો માટે દરેકને નીચે આપેલા 4 વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ આપવાનો રહેશે। નંબર 1, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં નીચેના પૈકી કઈ ભૂલની સ્થિતિ ગણાય છે? તો અપવાદ જે આવે છે તેને ભૂલની સ્થિતિ ગણવામાં આવે છે। નંબર 2, તમામ જાવા અપવાદો માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? તો અમલ દરમિયાનના અપવાદ જે છે તે મિત્રો શબ્દો સાચો છે, જવાબ આવશે બી। નંબર 3, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અપવાદો અને ભૂલ એક જ બાબત છે, તો ડી વિધાન સાચું છે। નંબર 4, નીચેનામાંથી કયું તત્વ ટ્રાય વિભાગમાં સમાવવામાં આવતું નથી? તો સાચો જવાબ આવશે બી, કીવર્ડ કેચ। નંબર 5, અપવાદ સર્જાય ત્યારે નીચેનામાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે કે યોગ્ય ક્રિયા હાથ ધરે છે? તો સાચો જવાબ આવે છે બી, કેચ। નંબર 6, નીચેનામાંથી કયું કેચ વિભાગની અંદર હોવું જોઈએ? તો સાચો જવાબ આવશે સી, અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે જરૂરી બધા વિધાનો। નંબર 7, જ્યારે ટ્રાય વિભાગ કોઈ અપવાદ નહીં સર્જે અને તમે અનેક કેચ વિભાગ બનાવ્યા હશે ત્યારે શું થશે? તો સાચો જવાબ આવશે સી, એક પણ કેચ વિભાગ અમલમાં આવશે નહીં। નંબર 8, નીચેનામાંથી ટ્રાય કેચ વિભાગનો ઉપયોગ કરવાનો ફાયદો કયો છે? જવાબ આવે છે સી, અપવાદરૂપ ઘટનાઓને નિયમિત ઘટનાઓ સાથે સાંકળવામાં આવે છે। નંબર 9, નીચેના પૈકી કઈ પદ્ધતિ એટલે કે મેથડ અપવાદને થ્રો કરી શકે છે? તો ટ્રાય વિભાગ સાથેની પદ્ધતિ જે છે તે અપવાદને થ્રો કરી શકે છે। નંબર 10, કોઈ મેથડનો પૂર્ણ રીતે ઉપયોગ શક્ય છે કે કેમ તે જાણવા માટે નીચેના પૈકી કયું ઓછું અગત્યનું છે? તો મેથડ દ્વારા થ્રો કરવામાં આવતા અપવાદનો જે પ્રકાર છે એક મિત્રો બિલકુલ ઓછો અગત્યનો છે। તો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। ત્યાર પછીના ચેપ્ટર નંબર 11 ફાઇલ વ્યવસ્થાપનનું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો।